वामे यस्य स्थिता राधा श्रीश्च यस्य अस्ति वक्षसि वृंदावन विहारं तं श्रीकृष्णं हृदि चिंतये। बोलो स्वामीनारायण भगवाननी जय। રણછોડભાઈ સોલંકીએ ધર્મ સ્વરૂપદાસ સ્વામીની વાત કરી, બીજી વાણીના વિવેકની વાત કરી અને બાલ મુકુદાસ સ્વામીની વાત કરી. બાલ મુકુદાસ સ્વામીની બહુ સરસ વાત આવે. બાલ મુકુદાસ સ્વામી નવા સાધુ બન્યા. ગુણાતીતાનંદ સ્વામી એમને સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે બ્રહ્મચારી મહારાજને કીધું કે અમને સંસ્કૃતનો અભ્યાસ કરાવો. થોડો ઘણો અભ્યાસ કર્યો. સ્વામીને મનમાં એવું થયા કરે કે મારે સંસ્કૃત ભણવું નથી, મારે તો ગુણાતીતાનંદ સ્વામીની સેવા કરવી છે. બ્રહ્મચારી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને એવું કીધું કે સ્વામી, આ સાધુ બહુ હોશિયાર છે, આમને આપણે પાઠશાળામાં ભણવા માટે મૂકીએ. આ તો સ્વામીનો સિદ્ધાંત કેવો હતો એની વાત છે. બાલ મુકુદાસ સ્વામીને પૂછ્યું. બ્રહ્મચારી આમ કહે છે, સ્વામી તમારી શું ઈચ્છા છે? બાલ મુકુદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને બે હાથ જોડીને કીધું, સ્વામી મારે ભણવું નથી. કેમ? સ્વામી મારે તમારી સેવા કરવી છે, મારે તમારા ભેગું રહી કથા વાર્તા સાંભળવી અને તમારી સેવા કરવી, આ મેં નક્કી કરી લીધું છે, મારે ક્યાંય ભણવા જવું નથી. સ્વામી સંસ્કૃતનો અભ્યાસ છોડી અને સ્વામીની સેવામાં રહ્યા. કૃષ્ણચંદ્રદાસ સ્વામીની વાતોમાં સ્વામીનું બહુ સરસ જીવન ચરિત્ર લખેલું છે. બાલ મુકુદાસ સ્વામી બહુ ભોળા ભલા હૃદયના હતા. રણછોડભાઈએ વાત કરી કે સ્વામીને મંડળ બાંધવા માટેનું કીધું તો બાલ મુકુદાસ સ્વામી એમ કીધું કે સ્વામી મારો એક પણ શિષ્ય નથી, મારા ભેગું આવે કોણ? ગુણાતીતાનંદ સ્વામીએ બે આશીર્વાદ આપ્યા. ગુણાતીતાનંદ સ્વામી કે જાઓ, આ જેટલા કંઈ સાધુ છે તમામ તમારા મંડળમાં જોડાહે અને તમારા હાથે સંપ્રદાયના મોટા મોટા કાર્ય થશે. આ બે શબ્દ, આ બે આશીર્વાદ બાલ મુકુદાસ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામી આપ્યા. તમારી હાથે મોટા મોટા સંપ્રદાયના કાર્ય થશે. સંપ્રદાયનો બહુ મોટો દેશકાળ આવેલો. લક્ષ્મીપ્રસાદજી મહારાજને ગાદીએથી પદભ્રષ્ટ કર્યા. એમના પછી કોણ? આ બહુ મોટો પ્રશ્ન હતો. બધાની નજર બાલ મુકુદાસ સ્વામી ઉપર ઠરી. જુનાગઢ વાળા બાલ મુકુદાસ સ્વામી કે એ પ્રમાણે કરીએ. સ્વામી ચિંતામાં સુધા સંકલ્પ કર્યો કે શું કરવું. રાત્રે મહારાજે દર્શન દઈને કીધું, સ્વામી શું ચિંતા કરો છો? ગાદીનું સુકાન સંભાળે એવા પતિ પ્રસાદજી છે, શ્રી પતિ પ્રસાદજી, એને ગાદીએ બેસાડજો. આમ મહારાજે રાત્રે દર્શન દઈને બાલ મુકુદાસ સ્વામીને કીધું. શ્રીપતિ પ્રસાદજી મહારાજને ગાદીએ બેસાડ્યા. સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે, જ્યારે ગાદીએ બેસાડ્યા ને ત્યારે કંઈ પણ વસ્તુ પદાર્થ હતું નહીં. બાલ મુકુદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી અને મહારાજને સંભાળીને એવો આશીર્વાદ આપ્યો અને એવું કીધું, બધાએ કીધું કે સ્વામી કંઈ નથી. સ્વામી કે જે હતું એના કરતાં પણ બમણું આવશે.
બાલમુકુદાસ સ્વામીના આશીર્વાદથી હરિભક્તો એટલી બધી ભેટ સોગાદ લાવ્યા કે જે હતું એનાથી બમણું થઈ ગયું. આ આશીર્વાદનો પ્રતાપ, આ મોટાની કૃપા. ગમે એટલા સાધન કરે, પરંતુ કૃપા વસ્તુ છે એ કંઈક અલગ ચીજ છે. જેની ઉપર કૃપા વેરસી હોય એના જીવન સામું જોઈએ તો ખ્યાલ આવે એનું જીવન કંઈક અલગ થઈ જાય. એને આ લોકની મોટપ નજરમાં ના આવે. નકર આમ લોકની દ્રષ્ટિએ જોઈએ તો અમારા સાધુમાં ભણેલ ગણેલને શાસ્ત્રીની ડિગ્રી લાગતી હોય તો થોડુંક એનું માભો ઊંચો દેખાય એમ. બાલમુકુદાસ સ્વામીની નજર એની સામે ના રહી. ટકોર કરી હતી, જે અભ્યાસ કરાવતા હતા એમને ટકોર કરી કે આ ભણોમાં હોશિયાર છે, અમને પાઠશાળામાં આપણે મૂકીએ. સ્વામીએ ના પાડી દીધી. આ લોકની મોટપ સામું ના જોયું. બીજી વાત કરી હતી વાણીના વિવેકની. ગુણાતીતાનંદ સ્વામી વાતુમાં લખ્યું, શબ્દ બ્રહ્મ છે. જે કાંઈ થાય છે એ શબ્દે કરીને થાય છે. કેવી ભાષા, કેવો શબ્દ બોલવો, કયા ટાઈમે કેવો શબ્દ બોલવો, આપણા ઈષ્ટદેવની આપને આજ્ઞા છે. બહુ કઠણ છે. નિંદા વસ્તુ એવી છે, કલાકો સુધી કરીએ તોય માણસને એમાંથી ને સંતોષ ના થાય. કોઈના માટેના બે સારા શબ્દ બોલવા હોય એ નથી બોલી શકાતા. સ્વામીની વાતો વાંચીએ છીએ ત્યાં કથામાં મણાવદર કૃષ્ણચંદ્રદાસ સ્વામીની વાત. કાલે આ વાણીના વિવેકની જ વાત કથામાં આવી હતી. એક રાજા હતો, સદાવ્રત આપતો. એના સદાવ્રતની અંદર જે કાંઈ વટે માર્ગો આવે એમને ઉતારો આપે, જમવા માટેનું સીધું આપે. એક વખત 4 બ્રાહ્મણો આવેલા. રાજાનું સદાવ્રત તો ચાલુ હતું. મોદી ખાનેથી ને 4 બ્રાહ્મણોને સીધું આપવામાં આવ્યું. સીધું લઈને જતા હતા. એમાં આકાશની અંદર સમડી મોઢામાં સાપ લઈને જતી હતી. એ સાપની લાળ પેલું જે અનાજ હતું, ઘી તેલ હતું, એની અંદર પડી. કોરું સીધું હતું, એની રસોઈ બનાવી. 4 બ્રાહ્મણો જમ્યા. સર્પની લાળ કહેતા સર્પનું ઝેર પડેલું 4 બ્રાહ્મણો જમ્યા પછી ત્યાં મૃત્યુ પામ્યા. ધર્મરાજાને ચિત્રગુપ્તએ પૂછ્યું કે આ 4 બ્રહ્મ હત્યા કેને ખાતે લખવી? રાજા સદાવ્રત આપે છે, નિર્દોષ ભાવે સદાવ્રત આપે છે. અનાજ કાઢનાર મોદી ખાનેથી માણસ છે પણ નિર્દોષ છે, એને ખબર નથી. લઈ જનાર માણસને પણ ખબર નથી. તો સમડીનો વાંક છે. કુદરતે નક્કી કરેલું છે એ સમડીનું ખાદ્ય છે, એટલે એ પણ નિર્દોષ છે. તો આ 4 બ્રહ્મ હત્યા લખવી કેને ખાતે? ધર્મરાજાએ કીધું કે આ કેસ હમણાં પેન્ટિંગ રાખી દો, સમય આવે જો હું. થોડા સમય પછી ત્યાંથી વટે માર્ગો નીકળ્યા. આ વાત બહુ અગત્યની છે. કારણ વગરનું બોલવાની અમુકને બહુ ટેવ હોય છે. કંઈ વાત ન જાણતા હોય, કંઈ ના ખબર હોય, છતાં પણ કંઈક પોતાનું થોડું પેલું બતાવવા માટેથી માણસ ક્યારે બોલી જતો હોય છે.
5-7 માણસો ચોરે બેઠા હતા. વટે માર્ગુએ પૂછ્યું કે ભાઈ ગામમાં ક્યાંય સદાવ્રત જેવું છે? ચાલીને આવીએ છીએ, ભૂખ્યા છીએ. એમાં ઉતાવળીઓ આગળ આવીને કે હા, ગામમાં સદાવ્રત હાલે છે, હમણાં 4 ને ઢાયરા, હવે તમારો વારો, જાઓ. હે, કેવો શબ્દ બોલ્યો કે હમણાં 4 ને ઢાયરા, હવે તમારો વારો. આ શબ્દ સાંભળીને તરત જ ધર્મરાજાએ ચિત્રગુપ્તને કીધું કે આની ખાતે લખી નાખો. જે ઓલી ખાલી જગ્યા રાખેલી છે ને એ આમના માટેની છે, અહીં લખી નાખો. શું ફાયદો થયો? આ વાણીનો દોષ. રણછોડભાઈ વાત કરી ને, સાધુને જોઈને વખાણ કર્યા, ઓહો હો, સ્વામિનારાયણના સાધુ બહુ પવિત્ર સાધુઓ, સ્વામિનારાયણ ભગવાનના સાધુ જેવા સાધુ નહીં. સ્વામી કે કોણ છે? સ્વામી એ તો ફકીર છે, એને બોલવાની ટેવ છે, ગમે એનું હારું બોલે. સ્વામી કે આજે એનું કામ થઈ ગયું, એને જે બોલવાની ટેવ છે ને એનું કામ થઈ ગયું. સ્વામી કે એમ આપણા ગુરુએ પણ સાક્ષાત સવિતામાં એવું લખ્યું છે કે અવગુણ લેવાનો કાયદો જ નથી. હે, અવગુણ લેવાનો કાયદો જ નથી. જેટલો કંઈ ભગવાનના ભક્તનો ગુણ લીધો એટલું ઉપયોગ આવશે. સ્વામીની વાતની અંદર આ વાણીની જ વાત આલે છે. એની ઉપર એક બીજું દ્રષ્ટાંત છે. સ્વામી વાતમાં લખ્યું તો એક રાજાનો દૂત હતો, એ બીજા રાજ્યમાં ગયો, એની સભામાં જઈને બેઠો. પેલા રાજાને ખબર પડી કે આ રાજાનો દૂત છે, એટલે એને પ્રશ્ન કર્યો કે તને અમારું રાજ્ય કેવું લાગે છે? આ મારું રાજતંત્ર હું ચલાવું છું, અમારી રાજનીતિ છે એ કેવી છે? પેલો દૂત કે ઓહો, તમારું રાજ્ય તો 16 કળાએ ખીલેલા ચંદ્રમા જેવું છે, બહુ ફર્સ્ટ ક્લાસ છે. હવે દુશ્મન ઉઠીને આવા વખાણ કરે, કોને મોજ ના આવે? 1000 સોના મોર ભેટ આપી એને, શાબાશ. જે રાજ્યનો દૂત હતો ત્યાં ગયો, રાજાને ખબર પડી કે આ મારો દુશ્મન રાજા છે, એના આ વખાણ કરીને આવ્યો. રાજાએ સેનાપતિને એવું ફરમાન કર્યું, આને ઉકળતા પાણીમાં નાખી અત્યારે ને અત્યારે આને મૃત્યુદંડ આપો.